ભાવનગરમાં સિત્સરથી વાળુકડ સુધીના રસ્તાની હાલત બિસ્માર થઈ છે। સિહોર, પાલીતાણા અને તળાજા તાલુકાને જોડતા રોડ પર મસમોટા ખાડાનું સામ્રાજ્ય સ્થપાયું છે। 28 કિલોમીટરનો 20 ગામડાઓને જોડતો રોડ બિસ્માર બનતા સ્થાનિકો પરેશાન થયા છે। એમ્બ્યુલન્સ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ ગામડાની પ્રજાને પરેશાની ભોગવવી પડી રહી છે। છેલ્લા 5 થી 7 વર્ષથી ખરાબ રસ્તાને લઈને લોકો પરેશાની ભોગવી રહ્યા છે। રસ્તો રિપેર કરવા લોકો આંદોલન સહિતનો માર્ગ અપનાવી ચૂક્યા છે તો અનેક કક્ષાએ રજૂઆત પણ કરી છે, છતાં બહેરા તંત્રને લોકોની પરેશાની નથી દેખાતી। તો બીજી તરફ જવાબદાર અધિકારીઓ રિપેરિંગ કામગીરીની પ્રક્રિયા ચાલુ હોવાનું રટણ કહી રહ્યા છે, ત્યારે ગ્રામ લોકો અને વાહન ચાલકોએ વહેલી તકે રોડ બનાવી આપવાની માંગ કરી છે। આ રોડની કન્ડિશન બહુ ખરાબ છે। ઘણી તો રજૂઆત કરી છે તો હજી રોડ શરૂઆત નથી કરી। લગભગ 5 થી 7 ગામડાવાળા અહીંથી દરરોજ અપડાઉન કરે છે, પણ હજી કાંઈ શરૂઆત કરી નથી। તો એવી અમે માંગણી કરી છે કે તાત્કાલિક આ રોડ બનાવે અને બહુ અતિશય રોડ ખરાબ થઈ ગયો છે, તો હવે તાત્કાલિક આનું રોડનું નિરાકરણ કરે। લગભગ 20 વર્ષથી સમસ્યા છે આની। હા, વારંવાર એમ્બ્યુલન્સ વાળા અહીંથી હાલતા નથી, આમ ફરીને જવું પડે છે અને અડધી કલાકે એમ્બ્યુલન્સ પહોંચીની જગ્યાએ 1.5 કલાકે એમ્બ્યુલન્સ પહોંચે છે। અમારે અમુક દર્દી તો નૈયા મરી જાય છે તો એમ્બ્યુલન્સ આ રોડ એવો છે કે નકરા ખાડા પડી ગયા છે, એમ્બ્યુલન્સ જતી તો ભાંગી જાય, એની વાહન લઈ તમારી એક્સલ ભાંગે અને જલ્દી રોડ બને એવો વિનંતી છે અમારી। ક્યાંથી ક્યાં લગીનો રોડ હવે આ ચિત્તથી વાળું કરી દે, હાવ ખરાબ રોડ છે, 2-2 ફૂટના ખાડા છે, બરોબર। વાહન આંકવા વાળાને ખબર પડે આમાં, એમ્બ્યુલન્સ વાળાને ફોન કરવો એ ન આવી શકે, એટલી બધી છે। રોદાત એટલે લાગે જલ્દી તે કંટાળી જાય છે એમાં જવા માટે। હવે વહેલી શક્તિ રોડ બનાવો તો સારું છે। છેલ્લા કેટલા સમયથી આજ કેટલા 4-5 વર્ષ થાય એમને સાવો નવો રોડ છે। હવે કોઈ રોડની સામું જોતા નથી। હવે અકસ્માત થઈ જાય એવો રસ્તો થઈ ગયો છે, આમાં કોઈ વાહન આવવા રાજી નથી અહીંયા। હવે સિત્સરથી વાળુકડ જવાનો રસ્તો એટલો બિસ્માર હાલત છે કે તમે વાત પૂછો માં, કે આ છેલ્લા 10 વર્ષથી એવડા મોટા ખાડા પડી ગયા છે, વાહનોને એટલી બધી નુકસાની આવે છે કે જે માલિક હોય ને ખબર હોય અમારે દરરોજ આ રસ્તા ઉપર 10 કિલોમીટર ચાલવાનું, ગાડી ચાલવાની હોય અને બહુ નુકસાની આવે છે। ડિલિવરીના કેસ હોય, 108 એમ્બ્યુલન્સને જવાનું હોય તો માની લો કે 15 મિનિટનો રસ્તો હોય તો 2 કલાકે ભાવનગર પહોંચી શકાય, એટલો આ રસ્તો સમય ખાઈ જાય છે। અને રસ્તો એવો ભંગાર હાલતમાં થઈ ગયો છે કે તમે વાત પૂછો માં, કોઈ પણ રાજકારણીને આવવું હોય તો તાત્કાલિક રસ્તો થઈ જાય, પણ સામાન્ય માણસોને જવું હોય તો એનું કોઈ સાંભળતું નથી। આ કેટલા ગામને જોડતો રોડ છે? આ અંદાજે 10 થી 12 ગામને જોડતો રસ્તો છે કે ઉપરના મોટા ભાગના ગામો લોકોનો અહીંથી વાહન વ્યવહાર ચાલે છે। આ બાબતે ચક્કાજામ ચક્કાજામ આ બાબતે વાળુકડમાં આપણે કરેલું, પણ કઈ આંધળી બેરી સરકાર સાંભળતી નથી। આ રસ્તો પંચાયત પાસેથી હાલમાં અમને મળેલી છે અને જે રસ્તામાં અત્યારે સરકાર શ્રી દ્વારા 53 કરોડ રૂપિયા જેવી રકમ મંજૂર કરવામાં આવી, અંદાજિત 53 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી। આ સૈદ્ધાંતિક મંજૂરીના ધ્યાને રાખી સદર રસ્તાને પહોળો કરવાની કામગીરી, 7 મીટરનો રસ્તો કરવાની કામગીરીના અંદાજપત્રો હાલમાં પ્રગતિ, બ્લોક એસ્ટિમેટ અને અંદાજપત્રોની કામગીરી હાલમાં પ્રગતિમાં, એટલે ટૂંક સમયમાં આગલી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી વહેલી તકે ચાલુ કરવામાં આવશે।